હરિભક્તિ એસ્ટેટમાં આગ ફાટી નીકળી। પોલિસ્ટર ફાઇબર બનાવતી કંપનીમાં આગ લાગી। ફાયરની ગાડીમાં પ્રેશર ન મળતા સવાલ ઉઠ્યા। આગ પર કંટ્રોલ મેળવવામાં સમસ્યા ઊભી થઈ। ફાયર બ્રિગેડની કામગીરી સામે નારાજગી વ્યાપી છે। તો પ્રતાપનગર રોડ હરિભક્તિ એસ્ટેટમાં આગ ફાટી નીકળી હતી। પોલિસ્ટર ફાઇબર બનાવતી આ કંપનીમાં આગ લાગી। 35 થી 40 લાખનું નુકસાન થયું છે, પણ ફાયર બ્રિગેડની કામગીરી સામે કંપની માલિકે સવાલ ઉઠાવ્યા। ફાયર બ્રિગેડની ગાડીઓ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ। 3 ગાડી આવી, જેમાંથી 2 ગાડીમાં પ્રેશર જ ન મળતા આગ પર કંટ્રોલ મેળવવામાં તકલીફ પડી હતી। 23 હરિભક્તિ એસ્ટેટ ગણેશનગર ડભોઈ રોડ આગ લાગેલી છે। ફાયર બ્રિગેડને ફોન કર્યો, ફાયર બ્રિગેડના આવ્યા પછી પણ ફાયર બ્રિગેડ ચાલુ થયું નહીં। એ લોકોનો પ્રેશરનો પ્રોબ્લેમ હોવાથી માંડ 15-20 મિનિટ પછી પ્રોબ્લેમ થયો છે, અને હજુ ત્યાં ફાયર બ્રિગેડની 2-3 ગાડીની જરૂર છે। તે એક જ ગાડીથી કામ ચાલી રહ્યું છે, એટલે મારી વસ્તુનું નુકસાનનું મારે કવરઅપ થઈ રહ્યું નથી રહ્યું। આગ બુઝાઈ નથી રહી। કેટલી ગાડીઓ આવી, કેટલી બંધ છે? અમારી 3 ગાડી આવી હતી, એમાંથી 2 ગાડી બંધ છે અને એક જ ચાલુ છે। પોલિસ્ટર ફાઇબરની પોલિસ્ટર ફાઇબર। કેટલું નુકસાન થયું હશે અંદાજે? 35-40 લાખનું નુકસાન થયું હશે। આ હરિભક્તિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગોડાઉનમાં આગ લાગી છે। ગોડાઉનનું નામ હજુ મેં તપાસ કરી, પણ ગોડાઉનમાં આગ લાગી છે, કામગીરી ચાલુ છે। 4 ફાયર સ્ટેશનથી વડોદરા ફાયર બ્રિગેડના વાહનો આવી ગયા છે। 4 ફાયર સ્ટેશનથી કર્મચારી અધિકારીઓ ઘટના સ્થળે મેજર કોલ જાહેર કર્યો છે? મેજર કોલને કાબૂમાં આવી જશે। અત્યારે ચારો તરફથી કવર કરી લીધું। કંપની માલિક જણાવે છે કે ફાયર બ્રિગેડની 3 ગાડીઓ પહેલા એમાંથી 2 ગાડીઓના પ્રેશર નહીં મળતા પાણી નથી મળે એવો આક્ષેપ કરી રહ્યા છે। એવા આક્ષેપ કરશે, પરંતુ અમારે તપાસ કરવો પડે। ઘટના સ્થળે ચારો તરફથી ક્યાં આગ ઉજાવી શકાય એ બધા તપાસ કરીને અમે આ કાબૂમાં ટેન્કરો ચાલુ અત્યારે પણ